નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તારીખ 1/4/2005 પહેલાં જેઓ ફિક્સ પગારમાં નિમણૂક પામેલાને પાછળથી કાયમી થયેલા તે તમામને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2005 પહેલાં ભરતી થયેલા રાજ્ય સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તેવી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। 60,256 કર્મચારીઓને સીધો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। તારીખ 1 એપ્રિલ 2005 પહેલાં વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂક કરાયેલા 60,245 જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે। એ ઉપરાંત ઉચ્ચક બદલી, મુસાફરી ભથ્થું તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું 7મા પગાર પંચ પ્રમાણે આપવું, સાથે જ ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના 5 કે 10% આપવામાં આવે છે, જે 7મા પગાર પંચ મુજબ આપવું, મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા, વય નિવૃત્તિ તેમજ અવસાન ગ્રેજ્યુએટીની રકમમાં વધારો કરવો જેવી 4 રજૂઆતો પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે। જોકે ફિક્સ પે બાબતે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેથી સમય ઘટાડવા બાબતે કોઈ નિર્ણય નથી થયો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા 90% સબસિડી મળશે। સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે। જોકે આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે। ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે તેવું CR પાટીલે કહ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે। CR પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદાઓ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સર્વરની સમસ્યા દૂર થતાં આજથી RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે। NICના સર્વરમાં ખામી સર્જાતા ગત ગુરુવારથી સર્વર સફ થઈ ગયું હતું, જેને લીધે ગુરુવારથી શનિવાર સુધી અમદાવાદમાં વાહનના ડ્રાઇવિંગની ટેસ્ટની અંદાજે 15,000 એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરી દેવાઈ હતી, પરંતુ શનિવારે સર્વર શરૂ થઈ જતાં કેટલાક ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાયા હતા। જોકે હવે અમદાવાદ RTOએ સત્તાવાર જાહેરાત કરી છે કે સર્વરની સમસ્યા દૂર થઈ ગઈ છે અને સોમવારથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો બેંક ખાતા ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। 3 બેંકોએ FDના દરમાં સુધારો કર્યો છે। ઓક્ટોબર મહિનાની શરૂઆત થતાની સાથે જ કેટલીક બેંકોએ તેમના FD દરોમાં ફેરફાર કર્યા છે। પંજાબ બેંક, પંજાબ એન્ડ સિંઘ અને બેંક ઓફ બરોડાએ તેમના FD દરોમાં સુધારો કર્યો છે। આ બેંકોએ ગ્રાહકોને હવે FD પર 8.05% સુધી વ્યાજ મળશે। જોકે આ તમામ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લાગુ થશે। જોકે આ દરો 1 ઓક્ટોબર 2024થી લાગુ થઈ ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। તેઓએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે NDA શાસિત 22 રાજ્યોમાં વીજળી મફત કરી દેવામાં આવે તો હું PM મોદી માટે પ્રચાર કરીશ। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્રચાલ સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરતા ભાજપને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે। ભાજપ પર પ્રહારો કરતા કેજરીવાલે ચેલેન્જ કરી છે કે જો 22 રાજ્યોમાં વીજળી મફત કરવામાં આવે તો હું પોતે વડાપ્રધાન મોદી માટે પ્રચાર કરીશ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓના ખાતામાં દર મહિને આવશે 2500 રૂપિયા। આસામ સરકારે બાળ લગ્નોને ઘટાડવા અને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે। ત્યાંના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું છે કે હવેથી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને તેમના શિક્ષણ ખર્ચ માટે થોડી રકમ અપાશે, જેથી તેઓ તેમના માતા પિતા પર આર્થિક રીતે નિર્ભર ન રહે। આ અંતર્ગત શાળાઓ અને કોલેજોમાં ભણતી દીકરીઓને દર મહિને 1,000 રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણતી દીકરીઓને 2500 રૂપિયા આપવામાં આવશે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 14 પૂરગ્રસ્ત રાજ્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા 5,858 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રને રૂપિયા 1,492 કરોડ, ગુજરાતને 600 કરોડ, આંધ્રપ્રદેશને 1,036 કરોડ, આસામને 716 કરોડ, બિહારને 655.60 કરોડ, પશ્ચિમ બંગાળને 468 કરોડ અને તેલંગાણાને 416.80 કરોડ મળશે. હિમાચલ પ્રદેશને રૂપિયા 199.30 કરોડ આપવામાં આવ્યા છે, જ્યારે કેરળને 145.60 કરોડ, મણિપુરને 50 કરોડ, ત્રિપુરાને 25 કરોડ, સિક્કિમને રૂપિયા 23.60 કરોડ, મિઝોરમને 21.60 કરોડ અને નાગાલેન્ડને રૂપિયા 19.20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા 14 પૂરગ્રસ્ત રાજ્યો માટે 5,858 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો હજી પૂરેપૂરી વિતરિત થઈ શકી નથી. સરકારી માધ્યમિક શાળાઓની કન્યાઓને ગયા વર્ષની સાયકલો હજી અપાઈ નથી. ક્વોલિટીના પ્રશ્નોને લીધે વિલંબ થયો હોવાનું કારણ આપતી સરકાર હજી માંડ 11,853 સાયકલોનું વિતરણ થયું. જોકે 1.48 લાખ કન્યાઓ હજી રાહ જોઈ રહી છે. રાજ્યમાં સરકારી માધ્યમિક શાળાઓમાં ભણતી અનામત કેટેગરીની કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ ગયા વર્ષની સાયકલ હજી પૂરેપૂરી વિતરિત થઈ શકી નથી. ટેકનિકલ કારણસર 2023-24ની સાયકલનું હજી વિતરણ થઈ શક્યું ના હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં સાંકડા પુલ તેમજ સ્ટ્રક્ચર્સને પહોળા કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સાંકડા પુલ તેમજ સ્ટ્રક્ચર્સને પહોળા કરવા માટે મુખ્યમંત્રીએ 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના 20 જેટલા માર્ગો પરના 41 સાંકડા પુલ તેમજ સ્ટ્રક્ચર્સના વાઇડિંગથી ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિરાકરણ આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જન્મ મૃત્યુ નોંધણી અને જન્મ તારીખમાં સુધારો હવે સરળ બનશે. ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જન્મ મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના 2 નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કરવામાં આવ્યો છે, જેના માટે 2 નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાય છે. જન્મ મૃત્યુ નોંધણી અને બર્થ ડેટમાં સુધારો સરળ બનશે. નામમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરીને જન્મ પ્રમાણપત્રમાં 2 નામ લખી શકાશે, જોકે કારકુની ભૂલ સુધારી આપવી પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. 1 ઓક્ટોબરથી રાજ્યમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. જોકે અગાઉ કપાસના ટેકાના ભાવે ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે CCI મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. ગુજરાતમાં 1 ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં 13 કેન્દ્રો પર કપાસની ખરીદી થશે. સાથે જ મિત્રો ગુજરાત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે ખરીદીને લઈને પણ ફોર્મ ભરવાની તેમજ મહત્વની જાહેરાતો પણ કરી દેવામાં આવી છે, જેમાં રાજ્યના 160 કેન્દ્રો પર આ તમામ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.